અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ગોધાવી ગરુડિયા ગામની સીમમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવે છે। આ ઘટનાથી બોપલ પોલીસ દોડતી થાય છે, જેમાં પ્રાથમિક તપાસ મુજબ આ આધેડની હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે। જેમાં હાલ જે મૃતક છે તે જમીનના લેવેચના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગત સામે આવી હતી। જણાવી દઈએ કે તેઓ રાત્રે 1 વાગ્યાની આસપાસ ગોધાવી ગામ ખાતેથી પસાર થઈ રહ્યા હતા સીમમાંથી, ત્યારે જે આરોપી છે તેના દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે છે અને પથ્થર વડે આ આધેડનું માથું છૂંદી નાખવામાં આવે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ ઘટના બન્યા બાદ જ્યારે 1 વાગ્યાની આસપાસ મૃતકના પત્ની દ્વારા તેમને ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, છતાં પણ ફોન ઉપાડવામાં નથી આવતો, કોઈ જવાબ મળતો ન હોવાથી તેઓ પોતાના અન્ય સગા સંબંધીઓને આ બાબતની જાણ કરે છે અને તેમના સગા સંબંધીઓ પણ તાત્કાલિક મદદમાં દોડી આવે છે। ત્યારબાદ આ જે મૃતક છે દીપક દશરથભાઈ પટેલ, તેમનું લોકેશન ટ્રેક કરવામાં આવતા તેઓ ગરુડિયા ગામની સીમમાંથી તેમનો ફોન મળી આવે છે અને ત્યાં જ તેમનો મૃતદેહ હોય છે। આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે બોપલ ગ્રામ્યના પોલીસ અધિકારી તે સાંભળી લો। મેડમ, બોપલમાં એક વધુ હત્યાની ઘટના સામે આવી છે, કોની હત્યા થઈ છે અને શું જાણવા મળે છે? બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગોધાવી ગામ છે એના સર્વે નંબરમાં ઝાડી ઝંખરામાંથી એક લાશ આશરે સવારે 9 વાગ્યાની આસપાસ મળી અને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો। વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોઢું છૂંદી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી, જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। લાશ આઈડેન્ટિફાઈ થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે, જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે એમાં એ રહેતા હતા। એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે, તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે 2-2.5 મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે। અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે 12-1 વાગે કે હું એક થોડું કામ પતાવીને આવું છું, એ રીતે એ ઘરની બહાર નીકળેલા હતા। ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે, તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે। મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા, એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈ જે છે અહીંયા જ રહે છે નજીકમાં, એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં ઝાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે। આ બાબતે પોલીસની હાલ એસઓજી, એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે। સર, જે મૃતક છે શું કામ ધંધો કરી રહ્યા છે અને કોની સાથે ઘરેથી નીકળ્યા? હાલ ઉંમરવાળા છે, થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની, પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેચની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા, એટલે જમીનની લેવેચની નાની મોટી કામગીરી એ કરતા હતા, પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા। તેમની ગાડીની કોઈ ભાડ મળી છે કે તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે, જે પણ ગાડીનો નંબર છે, આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે, એમના સીડીઆર્સ, એમના રાતના લોકેશન્સ, એમની કોઈ ઇન્ટરનેટ યુઝેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। અચ્છા, મૃતદેહ કયા સંજોગોમાં મળ્યો, કેવી હાલતમાં મળ્યો હતો, કઈ રીતે હત્યા કરવામાં આવી છે, બોથડ પદાર્થથી કરવામાં આવી છે, તીક્ષ્ણ હથિયારથી કે કેવી રીતે? એમની બેગમાં અને બોપલ ગ્રામ્યના પોલીસ અધિકારી તેમણે આ મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે, સાથે જણાવ્યું છે કે આરોપીને પકડવા માટે બોપલ તેમજ અમદાવાદ ગ્રામ્યની અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે। જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં હાલ જે મૃતક દીપક દશરથભાઈ પટેલ છે તે અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા અને તેમના પુત્ર પુત્રી છે તે અમેરિકામાં રહેતા હોવાની વિગતો પણ સામે આવી છે અને તેમને આ બાબતે જાણ કરવામાં આવી છે અને હાલ એવી પણ માહિતી મળી રહી છે કે દીપક દશરથભાઈ પટેલની હત્યા નિપજાવનાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે હત્યા પાછળના શું કારણો સામે આવે છે અને પોલીસની પત્રકાર પરિષદમાં શું ખુલાસો થાય છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।